જય જોહાર, જય આદિવાસી દોસ્તો। તો પહેલા તો તમે આ લુખાનો વિડીયો જોવો કે અમુક આદિવાસી માગી માગી અને હાજે માંડ ભેગું કરીને ખાય અને તું વાત કરે છે ને કે આ માંગી માંગીને ખાવા જાય છે, તો મને એમ લાગે છે કે તારો બાપ માંગીને ખાવા જતો હે, કેમ કે અમે છે ને મહેનત કરીને ખાઈ છે, સમજી ગયો? પાછા રાતે ઉઠીને એની ઘરની માયાને ને બેનાને છોડવા જાય। અત્યારે એવાય કે છે કે આ કોળી તું ભૂલી જાજે મારો ભાઈ, કેમ કે ગાળ શબ્દો અમે દેતા નથી એટલે। અને ખાસ વાત ઈ કે આ વાત છે ને તારી ખોપડીમાં તું ઘાલી દીજે, બરાબર? નહીં તો તને ભારી પડી જાય। ખોટી રીતે તારા મા બાપ છે ને ટેન્શનમાં આવી જાય અને અમે એ હદ સુધી જઈ શકીએ છીએ કે તારા કટકા કરવામાં અમને વાર નહીં લાગે, બરાબર? આપણા જે પણ આદિવાસી સમાજના આગેવાનો છે, જે કાર્ય કરતા છે, એ પણ આ વિડીયો જોવો અને આની ઉપર કડકથી કડક સજા થાય એવો કેસ કરો, જેથી કરીને આવી રીતે આપણા આદિવાસી સમાજની બેન દીકરીઓને કોઈ પણ ગાળ દે નહીં। તો મારો વિડીયો શેર કરજો દોસ્તો, અને જય જોહાર, જય આદિવાસી। જય જોહાર, જય આદિવાસી। મારા તરફથી બધા ભાઈનો હું આવી ગયો છું વચમાં વાતલી વાત કઈ પ્રકારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખશો। ગાડી તમે વિડીયો દેખો કઈ પ્રકારના વિડીયો મારા ભાઈઓ, જે બી ભાઈઓ આ વિડીયો દેખતા હોય ને તો 5 જણાને શેર કરજો। આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના જેટલા બી ભાઈઓ હોય એટલા જાગી જાય, કારણ કે 1 ની 2 ની 3 ની એવા વનરાજસિંહ ઠાકોરની વહાણે લાગી અને એના સમાજના ઠાકોર સમાજના એવા વ્યક્તિ ઘણા ગાળે દી રહ્યા છે। 107 વિડીયા છે અને મારી ગમી મારા ભાઈઓ તમો હું તેમ કહું કે ઠાકોર સમાજના જેટલા બી ભાઈઓ છે ને એટલા ઠાકોર સમાજના ભાઈઓને કહું કે આ ભાઈઓને બંધ કરો, ગાળે દેવામાં બંધ કરો મારા ભાઈઓ, કેમ કે બંધ કરો આદિવાસી સમાજને ગાળે દેવાના। અને કઈના કેમ કીધા છે કે આદિવાસી સમાજ માંગી ખાય અને એમ કરીને ગાળે બોલે છે। જો ભાઈ મારા ઠાકોરો ભાઈઓ તમને કહું હું કે આદિવાસી સમાજને એવો ખોટું હેલી મત કરો, અને જે બી તમારા સમાજના વ્યક્તિ ગારે હમન બોલે છે તો તમે કાયદેસર મારા ભાઈઓ ઈવન બી માફી મંગાડો, કારણ કે આપણે કોઈ ઠાકોર સમાજને ખરાબ નથી બોલવા માંગતો, પણ કે ઠાકોર સમાજના વ્યક્તિ જે બી એવા ખરાબ છે 2 4 5 જણા ટિપ્પણી કરે છે કે આદિવાસી સમાજને ખરાબ નિશુદ્ધ દેખાડવાની કોશિશ કરે છે કે કેવી રીતે મારા ભાઈઓ તમને કહું, જે આદિવાસી સમાજના હરેક વ્યક્તિને કહે છે કે તમે જે માંગી ખાઓ, જે તમે ભીખ માંગી ખાઓ એવી રીતનું બોલી રહ્યા છે જો વિડિયાની અંદર। તો મારા ભાઈઓ ઠાકોર ભાઈઓને એમ કહું કે તમે બી કંઈક વિચારો, અમારા સમાજને આવું નથી બોલો મારા ભાઈઓ, કેમ કે અમે બી આદિવાસી સમાજના હરેક ગામમાં કમાવા જાય છે, કામ કરવા જાય છે જે બી, અને તમે અમે આવું બોલી જાઓ તો એવું અમે સલાહવાના નથી મારા ભાઈઓ। જે બી આદિવાસી સમાજ એક થવાનો છે અને એક થતો રહે। અને ઠાકોર બારા ભાઈઓ તમને બધાને નથી કહેતો, હું જે આ અમારા આદિવાસી સમાજના બારામાં બોલે છે એના હાથે અમે જરૂર વિરોધ કરશું, અમે કાયદેસર અમે વિરોધ કરશું અને કાયદેસર એનો કેસ બનાવશું અમે। અને તમે વચ્ચે ના પડશો ઠાકોર ભાઈઓ, જે બી ભાઈઓ છે ને મારા ઠાકોર ભાઈઓ તમે નિર્દોષ છે તો અમારી વચ્ચે ના પડતા, અમે જે કાયદેસર આવા લુખાઓને અમે સબક શીખવશું જરૂર। અને મારા ભાઈઓ તમે વચ્ચે ના પડશો ઠાકોરો અને આ કોરી સમાજ અને એ વચ્ચે ના પડશો। બાકી જે કોરી સમાજનો છોકરો હોય, જે ઠાકોર સમાજનો છોકરો હોય, પણ અમે કાયદેસર એની કાયદેસર કાર્યવાહી કરશું અને તમે વચ્ચે ના પડશો મારા ભાઈઓ। અને જય જોહાર, જય આદિવાસી। મારા ઠાકોરોને અને મારા કોરી સમાજને અને મારા ઠાકોર સમાજને જય જોહાર મારા તરફથી, જય આદિવાસી।